નમસ્કાર દોસ્તો, અગેન એક એવા ક્વેશ્ચન સાથે આપણે આવી ગયા છીએ કે એ ફરીથી હું એ જ કહીશ કે આના વગર પેપર ના બને. ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એપ્લાઇડ ક્વેશ્ચન. દેટ ઇઝ ધ એપ્લિકેશન ઓફ મેટ્રિક્સ ફ્રોમ યોર યુનિટ 1. મેટ્રિક્સનો ઉપયોગ કરી અને ઇક્વેશન સોલ્વ કરવાનું છે. સ્ટેપ નંબર 1, આપણે મેટ્રિક્સના ઇક્વેશનને સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખીશું, ax પ્લસ by ઇક્વલ્સ ટુ c. સ્ટેપ નંબર 2, એના ઉપરથી એક કોન્સ્ટન્ટ મેટ્રિક્સ, એક વેરિયેબલ મેટ્રિક્સ અને એક બી મેટ્રિક્સ, 3 મેટ્રિક્સ આઈડેન્ટિફાઈ કરીશું. ઓરિજિનલ ઇક્વેશનને મેટ્રિક્સ ઇક્વેશનમાં કન્વર્ટ કરીશું, એ ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરીશું અને છેલ્લે મલ્ટિપ્લિકેશન કરીશું. આ બધું એક જ ક્વેશ્ચનમાં, અને આ 4 માર્ક્સનો ક્વેશ્ચન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો લેટ અસ સી હાઉ ટુ સોલ્વ ઇટ. તમને જે પહેલાં ઇક્વેશન આપ્યા છે એ ઇક્વેશનને હું ફરીથી લખી દઈશ કે ભાઈ 3x પ્લસ 2y ઇક્વલ્સ ટુ 5 એન્ડ 7x માઇનસ 4y ઇક્વલ્સ ટુ 3. આને ઓલરેડી સ્ટાન્ડર્ડ ફોર્મમાં આપેલા છે એટલે મારું સ્ટેપ 1 તો બાય ડિફોલ્ટ છે. સપોઝ ના આપ્યા હોય તો આપણે ax પ્લસ by ઇક્વલ્સ ટુ c ફોર્મમાં લાવવાનો ટ્રાય કરીશું. હવે આના ઉપરથી હું 3 મેટ્રિક્સ ડિફાઇન કરું છું. પહેલો મેટ્રિક્સ a, બીજો મેટ્રિક્સ x અને ત્રીજો મેટ્રિક્સ b. મેટ્રિક્સ A, that is the coefficient of x and y in order, એટલે કે જે ઓર્ડરમાં આપ્યા છે એના એ જ. તો પહેલો નંબર છે 3, બીજો નંબર છે 2, 7, હવે આ 4 છે પણ 4 કેવા છે માઇનસ, તો that is માઇનસ. x માને તમારા કયા બે વેરિયેબલ છે, x અને y. અમુક વખતે તમને વેરિયેબલમાં m અને n પણ આપ્યા હશે, અમુક વખતે વેરિયેબલમાં a અને b પણ આપ્યા હશે. તો that you have to look at. And the matrix B is a column matrix, તો જે તમારા કોન્સ્ટન્ટ છે 5 અને 3. તો મારા a, x અને b આઈડેન્ટિફિકેશન સ્ટેપ નંબર 2 ક્લિયર. હવે હું આ ઇક્વેશન લખું મેટ્રિક્સ ઇક્વેશન, બંને વસ્તુ એક જ છે. a ને હટાવવા માટે બંને બાજુ a ઇન્વર્સથી મલ્ટીપ્લાય કરીએ તો x ઇક્વલ્સ ટુ થશે a ઇન્વર્સ b, ધેટ ઇઝ માય મેટ્રિક્સ ઇક્વેશન. હવે ઓલરેડી b મને આપેલા છે તો ખૂટે છે શું દોસ્તો, a ઇન્વર્સ. તો a ઇન્વર્સ આપણે શોધવાનો છે. a ઇન્વર્સ શોધવા માટેના 3 સ્ટેપ યાદ કરી લો. પહેલાં આપણે મોડ્યુલસ એટલે કે એનો ડિટર્મિનન્ટ શોધીશું, એનો એડજોઇન્ટ શોધીશું અને a ઇન્વર્સની ડેફિનેશન પરથી. તો અહીંયા આગળ આપણે એક નવો પાર્ટ લઈ લઈએ, ટુ ફાઇન્ડ a ઇન્વર્સ. સૌથી પહેલા આપણે મોડ્યુલસ ઓફ a એટલે કે આ જે મેટ્રિક્સ છે એનો ડિટર્મિનન્ટ શોધીશું. 3 ઇન્ટુ માઇનસ 4 ડાયરેક્ટલી લખું છું, ખ્યાલ આવશે તમને બધાને. માઇનસ 12, 7 2 ઝા 14, that is minus 14, that is minus 26 if I am not making any mistake. એટલે કે મારા મોડ a ની વેલ્યુ માઇનસ 26 આવી, વિચ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0, એટલે કે આનું a ઇન્વર્સ એક્ઝિસ્ટ થશે. જો a ઇન્વર્સ એક્ઝિસ્ટ ના થાય તો એનું સોલ્યુશન મળશે નહીં. સો એડજોઇન્ટ ઓફ a, હવે આપણને 2x2 માં એડજોઇન્ટ શોધતા આવડે છે. જો તમને એડજોઇન્ટ, મલ્ટિપ્લિકેશન ને આ બધા કોન્સેપ્ટમાં થોડી હજુ પ્રોબ્લેમ હોય તો યુનિટ 1 નો ઓલરેડી એક વિડીયો મૂકેલો છે, હાઉ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ કોન્સેપ્ટ. એ ઇન્વર્સ કેવી રીતે શોધવો, એડજોઇન્ટ કેવી રીતે શોધવો, એના મોડ્યુલસ કેવી રીતે શોધવા, એનો મલ્ટિપ્લિકેશન કેવી રીતે કરવો, એ બધાની વાત એની અંદર કરેલી. તો 2x2 ના એડજોઇન્ટ માટે દોસ્તો સિમ્પલી પ્રાઇમરી ડાયગોનલને ઉલટ સુલટ, એટલે કે નીચેવાળું ઉપર, ઉપરવાળું નીચે, અને સેકન્ડરી ડાયગોનલની વેલ્યુ પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. એટલે કે આ થયો મારો એડજોઇન્ટ ઓફ એ. And final, A inverse by definition 1 upon mod A into adjoint of A, that is 1 upon mod A ની વેલ્યુ હતી minus 26 અને આ હતું minus 4, minus 2, minus 7, 3. અને આપણે મલ્ટીપ્લાય નહીં કરીએ, છેલ્લે એનું સોલ્યુશન લઈશું. Now let us come to matrix equation. Matrix equation હતું મારું x equals to A inverse B. x ની વેલ્યુ હતી xy કોલમ મેટ્રિક્સ. A ઇન્વર્સ મેં ઓલરેડી શોધી દીધો છે, દેટ ઇઝ 1 upon minus 26, minus 4, minus 2, minus 7, 3 અને b ની વેલ્યુ હતી 5.
ઓકે, સો દેટ ઇઝ ઇક્વલ્સ ટુ 1/-26 nm. જ્યારે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન થાય એટલે તમારે યાદ રાખવાનો RC રૂલ, મારું નામ યાદ રાખી દેવાનું, RC ભટ્ટ, RC રૂલ, એટલે કે પહેલા વાળાની રો બીજા વાળાની કોલમ. તો પહેલા વાળાની રો એટલે -4 મલ્ટીપ્લાઇડ ટુ 5 તો -20, -2 મલ્ટીપ્લાઇડ ટુ 3 that is -6, -7 મલ્ટીપ્લાઇડ ટુ 5 that is -35, 3 3s are +9. So that is equals to 1/-26 -20 -6 that is -26. 35 માંથી 9 ગયા તો પણ બચશે -26. બંનેને 26 -26 થી ડિવાઈડ કરીશું તો અહીંયા બચ્યા 1, અહીંયા પણ બચ્યા 1. આ આવ્યું તમારી એક્સ વાયની વેલ્યુ. ધેરફોર એક્સની વેલ્યુ 1, વાયની વેલ્યુ 1. તમારે વેરીફાઈ કરવું હોય તો કરી દો. એક્સ ઇક્વલ્સ ટુ 1 અને વાય ઇક્વલ્સ ટુ 1 મૂકો તો 7 માંથી 4 ગયા તો 3 બચ્યા. સી ફ્રેન્ડ્સ, વાય ધીસ ઇઝ કોલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આની અંદર કેટલા કોન્સેપ્ટ આવે છે તમારા મેટ્રિક્સ ચેપ્ટરના? નંબર 1 એડજોઇન્ટ શોધવાનું, નંબર 2 મોડ્યુલસ શોધવાનું, નંબર 3 ઇન્વર્સ શોધવાનું, નંબર 4 મલ્ટિપ્લિકેશન કરવાનું, નંબર 3 ડિવિઝન, નંબર 5 ડિવિઝન એન્ડ નંબર 6 ઇક્વાલિટી. એટલે તમારા મેટ્રિક્સ ચેપ્ટરના ટોટલ 8 કોન્સેપ્ટ છે. એમાંથી લગભગ 6 થી 7 કોન્સેપ્ટ આવે છે. 3x3 હવે પૂછતા નથી. જો 3x3 હોય તો એની અંદર ટ્રાન્સપોર્ટ પણ આવી જશે. ફરીથી એક વાર જોઈ લો કે ભાઈ ઇક્વેશન એ ઇન્વર્સનું બી સાથે મલ્ટિપ્લિકેશન, સિમ્પ્લિફાય એન્ડ યુ વિલ ગેટ યોર આન્સર. આઈ હોપ યુ લાઇક ધ વિડીયો. આવા જ હજુ વિડીયોઝ પણ તમને મળતા રહેશે. મારા વિડીયોઝને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સુધી એને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ખાસ ફરીથી એકવાર કહું છું, ટ્યુટોરિયલ્સ જોવાનું ભૂલતા નહીં. ટ્યુટોરિયલ એ તમારા માટે બહુ મોટું વરદાન સાબિત થશે ઇફ યુ ગો થ્રુ ઓલ ટ્યુટોરિયલ સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ.